Hello, friends. Now we start chapter standard 12 computer, chapter 7 જાવાની મૂળભૂત બાબતો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર થિયરી 10 માર્ક્સ અને પ્રેક્ટિકલ 5 માર્ક્સનું આવશે. થિયરીમાં 10 માર્ક્સના MCQ બોર્ડમાં પૂછાઈ શકે છે. જાવા એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે. આપણે ઓબ્જેક્ટ શું છે તે આપણે ચેપ્ટર 6માં શીખીને આવેલા છીએ. ઓબ્જેક્ટ, ક્લાસ, એની અંદરના એની અંદર આવેલા આપણને પાયાના એકમો, આ બધી વસ્તુઓ આપણે આગળના ચેપ્ટર 6માં શીખીને આવેલા છે. હવે અહીંયાથી આપણે જાવા સ્ટાર્ટ કરીએ છીએ. તો જાવા શું છે? જાવા એ સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવેલી C++ પછી વિકાસ પામેલી ભાષા છે. જાવાની જે ભાષા છે, સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી એમ બંને સ્તરે વિવિધ પ્લેટફોર્મ અને ઓપરેટિંગ સિસ્ટમ ઉપર નાની, સરળ અને સુવાહ્ય બની રહે તેવી બનાવવામાં આવેલી છે. જાવાના પાયારૂપ બંધારણો જો સમજવા હોય તો આપણે તો પહેલાં સી ભાષાની વાક્યરચના સમજવી પડે. આપણે ધોરણ 10માં સી ભાષા શીખીને આવેલા છીએ. તો એના જેવા જ એના વાક્યો પણ છે કે સી ભાષાના જેવા વાક્યો છે. જેવી રીતના આપણે આઉટપુટ પ્રિન્ટ કરાવો તો પ્રિન્ટ એફ, તે ઉપરાંત એની અંદરના બીજા કેટલાક લાઇબ્રેરીઝના વિધાનો કે અંદર ઇફ વિધાનના કે સ્વિચ કેસના, એ બધા જે વિધાનો આવે છે તે જ ટાઈપના વિધાનો આની અંદર પણ તમને એ જ પ્રમાણેની વાક્યરચના જોવા મળશે. અહીંયા પણ આપણે મેઇન મેથડનો ઉપયોગ કરવાનો છે. જે રીતના આપણે સી ભાષાની અંદર મેઇન વિધાનનો ઉપયોગ કરેલો કે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ ત્યારે મેઇન વિધાનનો ઉપયોગ કરતા હતા, તે રીતે આપણે જાવામાં પણ મેઇન મેથડનો ઉપયોગ કરવાનો છે. ચાલો તો આપણે હવે જોઈએ જાવાનો પરિચય. જાવા ભાષા એ 1991માં સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવેલી હતી. જાવા નાની, ઝડપી, કાર્યક્ષમ અને હાર્ડવેર ઉપકરણોની વિશાળ શ્રેણી માટે સુવાહ્ય છે. તેને વર્લ્ડ વાઇડ વેબ દ્વારા અમલમાં મૂકી શકાય છે. તેના જે પ્રોગ્રામ્સ વિતરણ માટેની એક આદર્શ ભાષા અને વિવિધ પ્લેટફોર્મ ઉપર સરળતાથી વાપરી શકાય તેમજ તેને સુવાહ્ય હોય તેવા પ્રોગ્રામ્સ બનાવવા માટેની સામાન્ય ઉદ્દેશવાળી પ્રોગ્રામિંગ ભાષા છે. જાવા એ એક ઓબ્જેક્ટ આધારિત ભાષા છે. ઓબ્જેક્ટ આધારિત ભાષા હોવાને કારણે તે સી ભાષાથી અલગ પડે છે. જાવાનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ અને લવચીક, વિભાગીય અને ફરી વાપરી શકાય તેવા પ્રોગ્રામના કોડ લખવાનો પૂરેપૂરો મેળવી શકીએ છીએ. તે વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી ધરાવે છે. હવે વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી એટલે જેવી રીતના આપણે સી લેંગ્વેજમાં પણ કેટલીક લાઇબ્રેરીઓ હતી, મેટ.h
કે પછી સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, તો એવી જ લાઇબ્રેરીઓના ક્લાસ ધરાવે છે. અલગ અલગ ક્લાસ હોય છે જેમાં પણ જે મૂળભૂત ડેટા પ્રકારો, સિસ્ટમની નિવેશ અને નિર્ગમ ઉપયોગી ક્ષમતા તેમજ અન્ય યુટિલિટી કાર્યો માટેની સગવડ પૂરી પાડે છે. નિવેશ એટલે કે ઇનપુટ અને નિર્ગમ એટલે આઉટપુટ. આ મૂળભૂત ક્લાસો આપણને આ મૂળભૂત ક્લાસના સમૂહ જાવા ડેવલપમેન્ટ કિટ એટલે કે જેડીકેનો ભાગ છે. જેડીકેમાં નેટવર્કિંગ માટેના ઇન્ટરનેટ પ્રોટોકોલ, વપરાશકર્તાના સેતુ ટૂલકિટ કાર્યો માટેના અનેક ક્લાસ તમને જોવા મળે છે. લાઇબ્રેરીના બધા જ ક્લાસ જાવામાં લખાયેલા હોવાથી બધા જાવા વિનિયોગ જેમ સમગ્ર પ્લેટફોર્મ ઉપર તે સુવાહ્ય હોય છે. જાવા સોર્સ પ્રોગ્રામ દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મ સ્વતંત્ર હોય છે. એટલે જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી એમ બંને પ્લેટફોર્મ પર સ્વતંત્ર છે. પ્લેટફોર્મ સ્વતંત્રતા એટલે શું? તો પ્રોગ્રામની એક કોમ્પ્યુટર સિસ્ટમથી બીજા ઉપર સરળતાથી લઈ જવાની જે ક્ષમતા છે જેને આપણે પ્લેટફોર્મ સ્વતંત્રતા કહીશું. સોર્સ પ્રોગ્રામના સ્તરે જાવાના પ્રાથમિક ડેટા પ્રકારનું કદ બધા વિકાસ પ્લેટફોર્મ ઉપર અચળ હોય છે. જ્યારે દ્વિઅંકી સ્તરે બાઇટ કોડ ઇન્ટરપ્રિટરને કારણે પ્લેટફોર્મ સ્વતંત્રતા શક્ય છે. જાવાના રચયિતા કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશનના મિશ્રણનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. અહીંયા તમને જાવા સોર્સ પ્રોગ્રામ, જાવા પ્રોગ્રામ, તેમાંથી જાવા બાઇટ કોડ અને અલગ અલગ જે પ્લેટફોર્મ છે તેને માટેના અલગ અલગ ઇન્ટરપ્રિટર અહીંયા તમને દર્શાવી રહ્યા છે. જેમાં ઉપરના ભાગમાં જાવા ઇન્ટરપ્રિટર ફોર લિનક્સ, જાવા ઇન્ટરપ્રિટર ફોર વિન્ડોઝ, જાવા ઇન્ટરપ્રિટર ફોર મેક ઓએસ. આમ અલગ અલગ ઓએસ એટલે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ માટેના અલગ અલગ ઇન્ટરપ્રિટર જોવા મળે છે. જાવામાં લખેલા પ્રોગ્રામનું એવા કમ્પ્યુટરની મશીનની ભાષામાં કમ્પાઇલેશન કરવામાં આવે છે જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી. એટલે કે ઇમેજિનેશન, વર્ચ્યુઅલાઇઝેશન. અને વર્ચ્યુઅલાઇઝેશન મશીન જે આપણે મળી શકતું નથી, એટલે કે આપણે એનું ઇમેજિન કરી શકીએ છીએ પણ એ હકીકતમાં અસ્તિત્વમાં નથી, એટલે એને જાવા વર્ચ્યુઅલ મશીન તરીકે ઓળખવામાં આવે છે. વર્ચ્યુઅલ મશીન જે યાંત્રિક ભાષાને જાવા બાઇટકોડ કહે છે. દરેક પ્રકારના કમ્પ્યુટર માટે અલગ અલગ જાવા બાઇટકોડ ઇન્ટરપ્રિટરની જરૂર રહે છે. જાવા બાઇનરી ફાઇલ્સ વાસ્તવમાં બાઇટકોડના સ્વરૂપમાં હોય છે જે કોઈ પણ એક પ્રોસેસર અથવા કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે ચોક્કસ હોતા નથી. પણ બાઇટકોડ વાપરવાના આપણને ગેરલાભ પણ જોવા મળી રહ્યા છે. તેના અમલની ઓછી ઝડપ, એટલે કે એનું જે આઉટપુટ તમને જોવા મળવું જોઈએ તે તમને ઝડપથી જોવા મળતું નથી. તો તેના માટે શું કરી શકીએ? તો તેના માટે એવા કેટલાક ટૂલ્સ ઉપલબ્ધ કરવામાં આવે છે જે જાવા બાઇટકોડનું નેટિવ કોડમાં રૂપાંતર કરે છે. અને એ નેટિવ કોડ એટલા બધા સ્પીડી છે કે અને તે મશીન સ્વતંત્ર રહેતા નથી, પરંતુ દરેક મશીન માટે તે અલગ અલગ રહે છે. એટલે જ્યારે આપણને આવા બાઇટકોડમાં રૂપાંતર કરવું હોય નેટિવ કોડમાં બાઇટકોડને, તો આપણે શું કરવું પડે? એવા ટૂલ્સ ઉપલબ્ધ કરાવવા પડે. અને એ ટૂલ્સ દરેક મશીન માટે અલગ અલગ રહેશે, એટલે તે મશીન સ્વતંત્ર રહેતા નથી. એટલે દરેક નેટિવ કોડ અલગ અલગ હોઈ શકે. હવે આપણે જોઈએ સાદા જાવા વિનિયોગનું નિર્માણ.
હવે આપણે જાવા પ્રોગ્રામિંગ ભાષાની મૂળભૂત બાબતો શીખવા જઈ રહ્યા છે. તો એક સરળ પ્રોગ્રામ દ્વારા આપણે જાવાનું નિરીક્ષણ કરવાનું છે. અહીંયા એક ફોન કોલના ખર્ચની ગણતરી અને તેને માટે પ્રીપેડ બેલેન્સમાં પહેલેથી ચૂકવેલી રકમ તો એના માટે એક જાવા પ્રોગ્રામ, તે ઉપરાંત તેનો કમ્પાઇલેશન, તે ઉપરાંત તેનું અમલ, તો એ બધી જ બાબતોનો આપણે અહીંયા કેવી રીતના કરવાની છે તે શીખીશું. આપણે દરેક જણ જાણીએ છીએ કે જાવા પ્રોગ્રામ એ અનેક ક્લાસનો બનેલો હોય છે. તેમાં ઓછામાં ઓછો એક ક્લાસ હોવો જોઈએ નહીં અને મેઇન મેથડ હોવી જ જોઈએ. તો સી ભાષાના પ્રોગ્રામરો ક્લાસને સ્ટ્રક્ટ અને ટાઈપ ડીઈએફનો ઉપયોગ કરીને નવો સંયુક્ત ડેટા પ્રકાર કમ્પોઝાઇટ ડેટા ટાઈપ બનાવવા જેવો વિચાર કરી શકે. પરંતુ ક્લાસ એ માત્ર માહિતીનો સંચય કરતાં ઘણું વધારે આપી શકે. તો એના માટે જાવામાં ટાઈપ ડીઈએફ ઉપલબ્ધ નથી. તો અહીંયા કોલ કોસ્ટ માટેની રકમ અને એની અંદર જે ખર્ચ છે તેની ગણતરી અને તેની અંદર જે ડિપોઝિટ એમાઉન્ટ છે અને તેની અંદર સુધારો કેવી રીતના કરવાનો તેને માટે. નંબર 1, આપણે કોઈ પણ સાદા આસ્કી ટેક્સ્ટ એડિટર વડે જાવા સોર્સ ફાઇલ બનાવી શકીએ. તો આપણે કોઈ પણ એક ટેક્સ્ટ એડિટર પસંદ કરી લઈશું. આપણે સાઇટે નામનું એક ટેક્સ્ટ એડિટર લઈશું. આ સોર્સ ફાઇલનો colcos.java નામથી સંગ્રહ કરવાનો છે. રૂઢિ પરંપરાથી જે નામની ક્લાસ વ્યાખ્યાયિત કરેલો હોય તે જ નામ અને .java અનુલંબન સાથેનું નામ જાવા સોર્સ ફાઇલને આપવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ક્લાસનું નામ અને ફાઇલનું નામ એ કેસ સેન્સિટિવ હોય છે. એટલે જો ક્લાસનું નામ આપણે colcost હોય તો ફાઇલનું નામ પણ આપણે colcos.java હોવું જરૂરી છે. બરાબર છે. સાઇટે એડિટર માટે છે. હવે જાવા કમ્પાઇલરનો ઉપયોગ કરીને સોર્સ ફાઇલને કમ્પાઇલ કરીએ. તો આ કાર્ય માટે જાવા સી પછી સોર્સ ફાઇલનું નામ એટલે કે જાવા સી colcos.java ટાઈપ કરીને જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું. જો કમ્પાઇલર કોઈ પણ ભૂલ દર્શાવે તો એમ માનવામાં આવે કે આ પ્રોગ્રામ બરાબર ટાઈપ થયો નથી. પણ જો પ્રોગ્રામ કંઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થાય તો તમારી સોર્સ ફાઇલની ડાયરેક્ટરીમાં .class અનુલંબન સાથેની ફાઇલ બનાવશે અને કમ્પાઇલર colcos.class ફાઇલ બનેલી છે. તો જાવા બાઇટકોડ ફાઇલ છે જેનો અમલ કરવામાં આવશે. જાવા ઇન્ટરપ્રિટર. જાવા ઇન્ટરપ્રિટર જેડીકેમાં ફક્ત જાવા આપીને જાવા ઇન્ટરપ્રિટર વાપરી શકાય છે. એટલે જાવા colcos ટાઈપ કરીશું તો આપણને ઇન્ટરપ્રિટર થઈ જશે. પ્રોગ્રામનો અમલ કરવા માટે આપણે સોર્સ કોડની જરૂર નથી પણ ફક્ત કમ્પાઇલ કરેલી ક્લાસ ફાઇલની જરૂર છે. એટલે આપણે સોર્સ કોડની જરૂર હોતી નથી જ્યારે આપણે પ્રોગ્રામને અમલ કરવાનો હોય એટલે યુઝ કરવાનો હોય પણ ક્લાસ ફાઇલની જરૂર પડે છે. જાવા ઇન્ટરપ્રિટર બાઇટકોડ એટલે colcos.classનો ઉપયોગ કરીને આપણે એને અમલ કરાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જાવા colcos નામનો એક ફાઇલ પ્રોગ્રામ લખેલો છે જેમાં પહેલો છે પબ્લિક ક્લાસ colcost.
પબ્લિશ ક્લાસ કોલકોસ્ટ. આ જે છે તે કોલકોસ્ટનો ક્લાસ બનાવશે. અહીંયા બીજી વસ્તુ છે, પછી એ છગડીયો કૌંસ દર્શાવશે. અહીંયા પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આ જે મેથડ છે તે પબ્લિક છે. વોઇડ આપણે હંમેશા ડેટા ટાઈપ માટે વોઇડ વાપરતા આવેલા છીએ. ડેટા ટાઈપ ડિક્લેર કરાવવી હોય, આપણે આ વસ્તુ સી ભાષામાં શીખીને આવેલા છીએ, સી લેંગ્વેજમાં, કે જ્યારે આપણે ડેટા ટાઈપ ડિક્લેર થતી હોય તો એને માટે વોઇડ વાપરવું જરૂરી છે. વોઇડ પછી મેઇનનો ઉપયોગ થયો છે અને ત્યાર પછી સ્ટ્રિંગ આર્ગ્યુસ, એટલે કે આપણે આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગમાં આપવાની છે, એટલે લખાણમાં આપવાની છે. આ જે તમને સ્લેશ ફૂંદરડી, બે ફૂંદરડી દેખાય છે, તો એ બધી વસ્તુ કોમેન્ટ છે. કોમેન્ટ આપણે આના પછી કોમેન્ટ વિશે પણ શીખીશું. અહીંયા તમે જોઈ શકો છો ડેટા ટાઈપ આપેલી છે ડબલ બેલેન્સ, ડબલ રેટ, ડબલ ડ્યુરેશન અને ડબલ કોસ્ટ. ડબલ એ ડેટા ટાઈપ શેને માટે વાપરવામાં આવશે? તો ફ્લોટ માટે. ફ્લોટ એટલે અપૂર્ણાંક સંખ્યાઓ માટે. અહીંયા એમણે આપણને 4 વેરિયેબલ બનાવેલા છે: બેલેન્સ, રેટ, ડ્યુરેશન અને કોસ્ટ. બેલેન્સ એ જે છે તે આપણું પ્રીપેડનું જે બેલેન્સ છે તે છે, કે આપણે પહેલેથી બેલેન્સ કેટલું અંદર જમા કરીને રાખેલું છે. તો બેલેન્સની વેલ્યુ નીચે આપેલી છે આપણને, બેલેન્સ ઇઝ ઇક્વલ્સ ટુ 170. ત્યાર પછી રેટ, એટલે કે એક કોલનો રેટ શું છે? તો રેટ ઇઝ ઇક્વલ્સ ટુ 1.02. ડ્યુરેશન, ડ્યુરેશન એટલે સમય, કે એમણે કેટલો સમય વાટ કરી, તો 37. હવે આપણે શું શોધવાનું છે કે એની કોસ્ટ, એટલે કે જે 37 સેકન્ડ વાટ કરી એટલે એનો રેટ કેટલો છે, તો આપણે ડ્યુરેશન ઇન્ટુ રેટ કરીશું તો આપણને એક કોલનો કોસ્ટ મળશે. એટલે કોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ડ્યુરેશન ઇન્ટુ રેટ. અને ત્યાર પછી જે કોસ્ટ આવશે તેને આપણે બેલેન્સમાંથી માઇનસ કરવાની, એટલે કે બેલેન્સ ઇઝ ઇક્વલ્સ ટુ બેલેન્સ માઇનસ કોસ્ટ. અહીંયા ધ્યાન રાખજો કે પહેલાં બેલેન્સમાં વેલ્યુ કઈ આપેલી? 170. અને જ્યારે આપણે અહીંયા એક ફોર્મ્યુલા યુઝ કરીશું કે બેલેન્સ માઇનસ કોસ્ટ, તો એની વેલ્યુ પણ ફરીથી બેલેન્સમાં ચાલી જશે. હવે તમને એમ થશે કે અહીંયા નીચે system.out.print ડબલ ક્વોટમાં કોલ ડ્યુરેશન લખેલું છે. તો આ જે છે, જેવી રીતના આપણે સી પ્રોગ્રામની અંદર પ્રિન્ટ એફનો ઉપયોગ કરતા હતા કોઈ પણ આઉટપુટને પ્રિન્ટ કરાવવા માટે, પ્રિન્ટ એફ. તો અહીંયા આપણે જાવાની અંદર જ્યારે કોઈ પણ આઉટપુટનું પ્રિન્ટ કરાવવું હોય તો આપણે ત્યાં શું લખવું પડે? system.out.print. અને આપણે આઉટપુટમાં જે પણ સ્ટ્રિંગ દર્શાવવું હોય, એટલે કે જે પણ લખાણ દર્શાવવું હોય, એક વાક્ય દર્શાવવું હોય, તો એને આપણે શેમાં લખવાનું? ડબલ ક્વોટમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, નીચે બીજું લખ્યું છે system.out.print ડ્યુરેશન. ડ્યુરેશન એટલે કે આપણો જે સમય છે તે 37. system.out.print ln. અહીંયા ઉપર પ્રિન્ટ દર્શાવ્યું છે, નીચે પ્રિન્ટ એલએન દર્શાવ્યું છે. શા માટે? તો પ્રિન્ટ એલએન શું કરશે? આ જે system.out.print કોલ ડ્યુરેશન છે અને એની બાજુમાં ડ્યુરેશન દર્શાવી દેશે. જ્યારે એલએનનો ઉપયોગ કરીશું એટલે એ જે આઉટપુટની લાઈન હશે તે નીચેની લીટીમાં દર્શાવશે. જે આપણે /n નો ઉપયોગ કરીને સી ભાષામાં કરતા હતા તે વસ્તુ અહીંયા પ્રિન્ટ એલએનમાં થશે. એટલે પ્રિન્ટ એલએન લખેલું છે. ત્યાર પછી system.out.println, તો કેટલીક વસ્તુ ડબલ ક્વોટમાં લખેલી છે અને કેટલીક વસ્તુ સાદી લખી છે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ડબલ કોટમાં લખી છે તે એમનેમ લખાણ દર્શાવશે અને એની બાજુમાં જે પ્લસ કરીને તમને જે દર્શાવવામાં આવેલું છે તે છે વેરિયેબલ. એટલે તમારું આ વેરિયેબલ જે તમારી બેલેન્સ નામનું જે વેરિયેબલ છે જેમાં જે એમાઉન્ટ આવશે તે વેરિયેબલ તમને અહીંયા દર્શાવશે. એટલે મેં તમને કીધું ને, કોઈ પણ તમારે શબ્દ દર્શાવવો હોય તો એ ડબલ કોટમાં દર્શાવવાનો, બાજુમાં વત્તાનું નિશાન અને વેરિયેબલની જે કિંમત દર્શાવવી હોય તો એને માટે તમારે કોઈ ડબલ કોટ વાપરવાનો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુમાં ખ્યાલ આવ્યો? હવે જાવા સોર્સ ફાઇલ. જ્યારે આપણે જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરીને અમલ કરવાની જે પ્રોસેસ છે તેમાં પહેલાં આવશે જાવા સોર્સ ફાઇલ, એટલે કે જે એક્સટેન્શનવાળી છે. .java એક્સટેન્શન આપણે જે સેવ કરીશું તે. જાવા કમ્પાઇલર શું કરશે? જાવા સી કરશે. જાવા બાઇટ કોડ એટલે એને જાવા બાઇટ કોડમાં ટ્રાન્સફર કરશે, એટલે .class નામની ફાઇલ બનશે અને એ .class જાવા ઇન્ટરપ્રિટરની મદદથી આપણે એને અમલમાં મૂકી શકીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે જાવા સોર્સ પ્રોગ્રામનો જ્યારે ફાઇલનું અનુલંબન કયું હશે? .java. તે ફાઇલનું નામ જ્યારે ક્લાસ પબ્લિક હોય ત્યારે ક્લાસનું નામ હોવું જોઈએ. નામ કેસ સેન્સિટિવ. જાવા સી નામનું કમ્પાઇલર સોર્સ ફાઇલને કમ્પાઇલ કરી બાઇટ કોડ ફાઇલ બનાવશે અને મેઇન મેથડ ધરાવતા ક્લાસનું નામ જ બાઇટ કોડ ફાઇલનું હોય છે. એટલે મેઇન મેથડ જે ધરાવતો ક્લાસ હોય તેનું જે નામ આપ્યું છે તે જ બાઇટ કોડ ફાઇલનું નામ હશે. એટલે અહીંયા કયું નામ આપેલું હતું આપણે મેઇનની સાથે? તો કોલકોસ્ટ નામનું ક્લાસ બનાવેલો હતો, તો એ જ ફાઇલ બાઇટ કોડની ફાઇલનો પણ હશે અને તેનું એક્સટેન્શન શું આવશે? .class. અને જાવા ઇન્ટરપ્રિટર બાઇટ કોડનું અર્થઘટન કરે છે અને તેનો અમલ કરશે. અહીંયા ટર્મિનલનો ઉપયોગ કરી લિનક્સમાં પ્રોગ્રામને કમ્પાઇલ કરી તેનો અમલ આપણે કેવી રીતના કરી શકીએ તે દર્શાવેલું છે. ઓકે, કે લિનક્સ ટર્મિનલનો ઉપયોગ કરીને આપણે જાવા પ્રોગ્રામનું કમ્પાઇલેશન કેવી રીતના કરી શકીએ. અહીં આપણે બે મુખ્ય ભાગો પર ધ્યાન આપવાનું છે. પ્રોગ્રામ ક્લાસની વ્યાખ્યામાં કોલકોસ નામના ક્લાસમાં સમાયેલો છે. તો પ્રોગ્રામ કયા ક્લાસમાં સમાયેલો છે? કોલકોસમાં. પ્રોગ્રામની બોડી મેઇન મેથડ નામના રૂટીનમાં સમાયેલી છે. જાવા વિનિયોગમાં જ્યારે પ્રોગ્રામનો અમલ કરવામાં આવે ત્યારે મેઇન વિધેય, વિદ્યાર્થી મિત્રો મેં આગળ પણ કીધેલું ડબલ કોસ મારેલા હોય એટલે મેઇન એક ફંક્શન થઈ જાય છે. તો મેઇન વિધેય નામનું રૂટીન સૌ પ્રથમ અમલમાં આવે છે. એટલે પ્રોગ્રામની આખી બોડી શેમાં સમાયેલી હોય? મેઇન મેથડની અંદર. અને જ્યારે આપણે પ્રોગ્રામનો અમલ કરીએ ત્યારે પહેલાં તો કોનો અમલ થાય? તો મેઇન મેથડનો. ઓકે, મેઇનને વિધેય પણ કહી શકો, મેઇન ફંક્શન પણ કહી શકો, તે ઉપરાંત મેઇન મેથડ પણ કહી શકીએ છીએ. હવે મેં તમને જે વાત કરેલી તે કે આપણે ઉપર ડબલ સ્લેશ લખેલી શાબ્દિક માહિતી તમે જોઈ છે કે સ્લેશ ફુંડરડીવાળી અને ફુંડરડી સ્લેશ. તો આ જે વસ્તુઓ છે તેને કોમેન્ટ કહેવામાં આવે છે. હંમેશા એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કદીએ કમ્પાઇલ કે ઇન્ટરપ્રિટર થતી નથી. એટલે જ્યારે પ્રોગ્રામ અમલમાં મુકાય ત્યારે પ્રોગ્રામની અંદર આઉટપુટમાં તમને ક્યારેય પણ કોમેન્ટ જોવા મળશે નહીં. કોમેન્ટ ફક્ત કોના માટે હોય છે? જે
પ્રોગ્રામ બનાવે છે તેના માટે. એટલે એને શું વાપરવું છે એ બધી વસ્તુઓની માહિતી એના પ્રોગ્રામમાં રાખવા માટે એ કોમેન્ટ લખે છે. ડેટા પ્રકાર પછી ચલનું નામ જણાવી ચલને આપણે ડિક્લેર કરવામાં આવે છે. ગણતરીના ભાગમાં એસાઇનમેન્ટ વિધાનો સાથેની પદાવલી હોય છે. અહીંયા પ્રોગ્રામની માહિતી ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવા માટે અનેક સબ રૂટીન એટલે કે ફંક્શન અથવા તો મેથડ કહેવામાં આવે છે, જેને આપણે ફંક્શન અથવા તો મેથડ કહીએ છીએ. તો એને કોલ વિધાન વાપર્યા છે, એટલે એને ફરીથી લાવવા માટેના કોલ વિધાન વાપરેલા છે. જેવી રીતના કે પરિણામ પ્રદર્શિત કરવા માટેની મેથડ જેનું નામ છે system.out.print અને system.out.println. આ બંને મેથડ શું કરવા વપરાય? તો એ કિંમત પ્રદર્શિત કરવા માટેની તે ચલ તરીકે લેવામાં આવે છે. system.out.println મેથડ જે છે તે માહિતી પ્રદર્શિત કરીને પછી એક નવી લીટી ઉમેરે છે. પણ જ્યારે system.out.print શું કરે? ફક્ત માહિતી જ પ્રદર્શિત કરે છે. ફોન કોલની અવધિ પ્રોગ્રામમાં 3 કોલ વિધાનો વડે પ્રદર્શિત થાય છે. પહેલા કોલથી શાબ્દિક માહિતી એટલે કોલ ડ્યુરેશન પ્રદર્શિત થાય છે. બીજા કોલથી ડ્યુરેશન ચલની કિંમત એટલે ડ્યુરેશનનો જે સમય છે તે પ્રદર્શિત થાય છે. ત્રીજા કોલથી સેકન્ડ્સ લખાણ પ્રદર્શિત થાય છે અને તે પછી કર્સર આગળની લીટીમાં લાવે છે અને શાબ્દિક લખાણ બેવડા અવતરણ વચ્ચે ઉમેરવામાં આવે છે. કોલની અંદર જ્યારે બેલેન્સ પ્રદર્શિત થાય છે તો પ્રાચલ તરીકે જાવામાં પ્લસ પ્રક્રિયકનો ઉપયોગ ધ્યાન પર લઈએ. પ્રાચલ તરીકે આપેલી પદાવલીનું પ્રથમ મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી તે પ્રદર્શિત થાય છે. જ્યારે આપણે પ્રોગ્રામનો અમલ કરીએ છીએ ત્યારે જાવા ઇન્ટરપ્રિટર પ્રથમ મેઇન મેથડ ઉપર જાય છે અને તેમાં રહેલા વિધાનોનો પહેલાં અમલ કરે છે. આ વિધાનો જ્યારે પ્રોગ્રામનો અમલ થાય ત્યારે કોમ્પ્યુટરને ચોક્કસ શું કરવાનું છે તે જણાવે છે. મેઇન મેથડ એ ક્લાસમાં અન્ય ક્લાસ જે હોય તેને પણ વ્યાખ્યાયિત અને સબ રૂટીનને બોલાવે છે. પણ ફક્ત મેઇન મેથડ કેવી રીતે અને કયા ક્રમમાં અન્ય સબ રૂટીન વાપરવાના છે તે નક્કી કરે છે. સાઇટેનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, મેઇન મેથડની અંદર જે પ્રથમ લીટી પબ્લિકનો અર્થ મેઇન મેથડની પ્રથમ લીટી શબ્દ પબ્લિકનો અર્થ એ થાય છે કે પ્રોગ્રામની બહારથી આ રૂટીન બોલાવી શકાય છે. આ અનિવાર્ય છે કારણ કે જાવા ઇન્ટરપ્રિટર મેઇન મેથડ બોલાવવામાં આવે કે જે પ્રોગ્રામની બહાર છે તો રૂટીનની પ્રથમ લીટીની શેષ બાબત આ ક્ષણે સમજાવવી મુશ્કેલ છે. એટલે એવું વિચારીએ કે વાક્ય રચનાનો જરૂરી ભાગ છે. એટલે કે આ જે લાઈન છે પબ્લિક એ વાક્ય રચનાનો એકદમ મહત્વનો ભાગ બની જાય છે. સાઇટેનો ઉપયોગ. સાઇટે ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ એ એક વધુ જાવા વિનિયોગ બનાવીએ તો અહીંયા આપણે વ્યાજની ગણતરી એટલે સાદા વ્યાજની ગણતરી કરીને પરિણામ પ્રદર્શિત કરવાનું છે. તો પહેલાં તો આપણે સાઇટે વિનિયોગને સ્ટાર્ટ કરીશું ફાઇલમાંથી ન્યૂ. ત્યાર પછી કોડ લિસ્ટ પ્રમાણે આપણે જાવા પ્રોગ્રામને ટાઈપ કરીશું અને એ ફાઇલને interest.java નામે સોર્સ ફાઇલનો સંગ્રહ કરીશું અને ફાઇલનો સેવ કરવા માટે ફાઇલની અંદર ફાઇલ મેનુમાં જઈને સેવ આદેશ આપીશું.
ત્યાર પછી ટૂલ્સમાં જઈને આપણે કમ્પાઇલ આદેશ આપીશું, જેથી સોર્સ પ્રોગ્રામને કમ્પાઇલ કરી શકાય. અને જો પ્રોગ્રામને કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થાય તો ટૂલ્સમાં જઈને આપણે ગો આદેશ આપીશું, જેથી તેનો અમલ થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સાદા વ્યાજ માટેનું એક પ્રેક્ટિકલ આપેલું છે, જેની અંદર પણ પહેલાં પબ્લિક ક્લાસ ઇન્ટરેસ્ટ બનાવવામાં આવેલો છે. ત્યાર પછી પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુસ. પબ્લિક જે છે તે તમને ખ્યાલ જ છે કે મેઇન મેથડ જો બહારથી બોલાવવી હોય તો એ બહારથી પણ બોલાવી શકે છે, કોઈ બીજા વિધેયમાંથી પણ, બીજા ક્લાસમાંથી. અહીંયા આપણી પાસે 5 વેરિયેબલ બનાવેલા છે, જે બધા જ વેરિયેબલ અપૂર્ણાંક છે, એટલે એની અંદર ડબલનો ઉપયોગ કરેલો છે. પ્રિન્સિપલ એટલે મેઇન એમાઉન્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ડ્યુરેશન એટલે સમય, મેચ્યોરિટી ક્યારે પાકશે, અને ઇન્ટરેસ્ટ એટલે કેટલા પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ મળશે. પ્રિન્સિપલની વેલ્યુ આપેલી છે 17,000, એનો રેટ છે 9.50, ડ્યુરેશન છે 3, ઇન્ટરેસ્ટ છે તો ઇન્ટરેસ્ટ આપણે કઈ રીતના શોધીશું, તો પ્રિન્સિપલ ઇન્ટુ ડ્યુરેશન ઇન્ટુ રેટ, એટલે પી ઇન્ટુ આર ઇન્ટુ એન, એટલે કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી ચૂકેલા છે આગળ. આર એટલે રેટ અને એન એટલે સમય, તો પ્રિન્સિપલ ઇન્ટુ ડ્યુરેશન ઇન્ટુ રેટ ડિવાઈડ બાય 100. મેચ્યોરિટી ક્યારે પાકશે, તો પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ. મેચ્યોરિટી એટલે ક્યારે પાકશે ને, કેટલી એમાઉન્ટ જ્યારે પાકશે ત્યારે મળશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન પ્રિન્સિપલ એમાઉન્ટ, પ્રિન્સિપલ અને એની પાછળ રૂપીસ લગાવેલું છે. તે ઉપરાંત ડિપોઝિટ ઓફ ફોર ડ્યુરેશન કેટલા સમયગાળા માટે મૂકી છે, ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે, એની ઇન્ટરેસ્ટ એમાઉન્ટ કેટલી મળશે, અને જ્યારે આ એમાઉન્ટ પાકતી સમયે આપણને કેટલી મળશે. તમને એનું આઉટપુટ બાજુમાં જ દર્શાવેલું છે, તો એ રીતના આપણને આઉટપુટ પણ મળશે. વિદ્યાર્થી મિત્રો, જાવા પ્રોગ્રામનું બંધારણ આપણે જોઈએ તો પ્રોગ્રામની ભાષામાં સામાન્ય ભાષાઓથી અલગ તે સંપૂર્ણપણે સ્પષ્ટ અને પ્રોગ્રામમાં કઈ બાબતની મંજૂરી છે અને કઈ બાબતની નથી તે વિશે ખૂબ જ દ્રઢ એના નિયમો કે જે નક્કી કરે છે કે શું માન્ય છે અને શું તેને ભાષાની વાક્ય રચના કહેવામાં આવે છે. વાક્ય રચનાના નિયમો ભાષાના મૂળભૂત શબ્દભંડોળનો ઉલ્લેખ કરે છે. ચલ, પદાવલીઓ, વિધાનો, બ્રાન્ચ, લૂપ, મેથડ્સનો કઈ રીતે પ્રોગ્રામની અંદર રચના કરવી અને તેને કેવી રીતના જણાવવી, અને વાક્ય રચનાની રીતે સાચો પ્રોગ્રામ એ છે જે સફળતાપૂર્વક કમ્પાઇલેશન કે ઇન્ટરપ્રિટર થઈ જાય. જો કોઈ પણ ભૂલ આવે કે કોઈ પદાવલીમાં ભૂલ આવે તો એને કારણે આપણો આખો પ્રોગ્રામ ખોટો પડી શકે છે. જાવા પ્રોગ્રામનું માળખું, તો અહીંયા તમને નીચે જાવા પ્રોગ્રામનું માળખું દર્શાવેલું છે. એની અંદર કોણીય કૌંસ એ એક પ્લેસ હોલ્ડર તરીકે વપરાય છે, જેમાં ખરેખર પ્રોગ્રામ લખતા સમયે કંઈ વાસ્તવિક ટાઈપ કરવાનું હોય છે. જાવામાં મેથડની વ્યાખ્યા, ફંક્શન હેડર તથા છગડીય કૌંસ વચ્ચે વિધાનોની શ્રેણી રાખવામાં આવે છે.
જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા હોવાથી તમામ ક્લાસના ભાગ તરીકે તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ રીતે મેથડ સ્વતંત્ર રીતે હયાતી ધરાવતી નથી, પણ તે શું બની જશે? એક ક્લાસનો ભાગ જ બનીને વ્યાખ્યાયિત થાય છે. એટલે મેથડ તમારી સ્વતંત્ર વ્યાખ્યાયિત નહીં થશે. એઝ અ પ્રોગ્રામ તરીકે તમે એને અંદર વ્યાખ્યાયિત નહીં કરી શકો, પણ એ અંદર જ ક્લાસનો એક ભાગ હોય તે રીતના વ્યાખ્યાયિત થાય છે. પ્રથમ લીટીમાં શું આવશે? તો પ્રથમ લીટીમાં આવશે ક્લાસનું નામ, જેમાં મેઇન મેથડ હોય છે. જેવી રીતના કે આપણે આગળ આપ્યું કે કોલ કોસ્ટ અથવા તો ઇન્ટરેસ્ટ, તો રૂઢિમ પરંપરાથી જાવા સોર્સ ફાઇલનો સંગ્રહ colcos.java નામથી સેવ કરવો જોઈએ. જ્યારે આપણે આ ફાઇલને કમ્પાઇલ કરવામાં આવે અને colcos.class નામની બીજી ફાઇલ બને છે, ક્લાસના નામનો ઉપયોગ કરીને ક્લાસ ફાઇલને નામ આપવામાં આવે છે. એટલે આ colcos.class નામની ક્લાસ ફાઇલનું પ્રોગ્રામનું જાવા બાઇટ કોડમાં રૂપાંતરણ ધરાવે છે, જેનો અમલ દરમિયાન જાવા ઇન્ટરપ્રિટર દ્વારા ઉપયોગ કરી શકીએ, એટલે અમલ કરી શકીએ. મેઇન મેથડ પહેલાં અને પછી ચલ અને મેથડ ડિક્લેર કરવા વૈકલ્પિક છે. દરેક પ્રોગ્રામમાં એક ક્લાસ હોવો જ જોઈએ જે પબ્લિક મેથડ મેઇન ધરાવતો હોય. જાવા કોઈ ચોક્કસ બંધારણની ભાષા નથી, એટલે તે ફ્રી ફોર્મેટ ભાષા છે. એટલે એની પ્રોગ્રામનું માળખું, ખાલી લાઇન, ઇન્ડિકેશનનો ઉપયોગ, ભાષાની વાક્યરચના અથવા તેમાં આપેલા પ્રોગ્રામનો સિમેન્ટિકનો ભાગ નથી. કોમ્પ્યુટર પ્રોગ્રામના માળખાને ધ્યાનમાં લેતું નથી અને આખો પ્રોગ્રામ એક જ લીટીમાં પણ લખી શકીએ. જો કે પ્રોગ્રામનું માળખું માનવીય વાચકો માટે મહત્ત્વનું છે, એટલા માટે આપણે એને અલગ અલગ લાઇનમાં ડિફાઇન કરી શકીએ. બાકી તમે એક જ લાઇનમાં લખી લો તો પણ એ કમ્પાઇલેશન કરી દેશે, જો એમાં ભૂલ હોય નહીં તો. પ્રોગ્રામ મેઇન સાથે બીજી મેથડ તેમજ અન્ય ચલ ધરાવી શકે છે. આપણે સાદા જાવા વિધાનોનું વિશે શીખવાનું છે, તો મેઇન મેથડમાં સામાન્ય કાર્ય કરી શકીએ. તો પહેલાં તો આપણે એની કેટલીક બાબતો વિશે શીખવું પડે. તેમાં પહેલાં આવશે ડેટાના પ્રકાર, બીજું આવશે ચલ, ત્રીજું લિટરલ, પાંચમું કોમેન્ટ, છઠ્ઠું જાવા વિધાનો અને પદાવલી, અંકગણિતીય પ્રક્રિયકો, કમ્પેરિઝન અને તાર્કિક પ્રક્રિયકો. પહેલું છે ડેટા પ્રકાર. તો ડેટા પ્રકારમાં મેમરીનું જરૂરી કદ, મેમરીમાં રહેલી કિંમતોનો પ્રકાર, કિંમતોનો ક્ષેત્ર વિસ્તાર અને તેની ઉપરની શક્ય ક્રિયાઓના પ્રકારો નક્કી કરે છે. જાવાની અંદર 8 પ્રકારના પ્રાથમિક ડેટા પ્રકાર પૂરા પાડે છે, જે સામાન્ય પ્રકારના પૂર્ણાંકો, અપૂર્ણાંકો, કેરેક્ટર, બુલિયન નંબરને સંભાળે છે. પ્રાથમિક ડેટા પ્રકારો કયા કયા? તો બાઇટ, શોર્ટ, આઈએનટી, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયન. પ્રથમ 4 પ્રકારો એટલે કે બાઇટ, શોર્ટ અને આઈએનટી અને લોંગ એ પૂર્ણાંક સંખ્યાઓ માટે છે. ફ્લોટ અને ડબલ એ અપૂર્ણાંક સંખ્યા માટે છે. કેરેક્ટર એ શબ્દો માટે છે કે અક્ષરો માટે છે. અને બુલિયન એ એક તાર્કિક કિંમતો માટે છે, એટલે કે ટ્રુ અથવા તો ફોલ્સ, એમાંની કોઈ પણ એક કિંમત. આ ડેટા પ્રકારો પ્રાથમિક ડેટા પ્રકાર કહેવામાં આવે છે, કારણ કે તે સિસ્ટમમાં જ સમાયેલા હોય છે. એટલે ડેટા પ્રકાર મશીન સ્વતંત્ર છે. બધા મશીન ઉપર તમામ જાવા પ્રોગ્રામ્સ તેના કદ અને લાક્ષણિકતાઓને સુસંગત હોવાથી આપણે તેની પર ભરોસો રાખી શકીએ છીએ. તમને પાછળનો એક કોષ્ટક છે જેમાં
ડેટા પ્રકારોની વિગતવાર માહિતી આપેલી છે કે બાઇટ જે છે તે કેટલી જગ્યા રોકશે, તો 1 બાઇટ જેટલી. એનો પ્રકાર કયો, તો ઇન્ટીજર. એનો ક્ષેત્ર વિસ્તાર કયો, તો -128 થી 127. અને એની પૂર્વનિર્ધારિત કિંમત કઈ, 0, એટલે કે નથી. શોર્ટ 2 બાઇટ, એ પણ ઇન્ટીજર છે. -32768 થી 32767 સુધીનો એનો રેન્જ છે અને એની પૂર્વનિર્ધારિત કિંમત પણ 0 છે. INT 4 બાઇટ્સ, એ પણ ઇન્ટીજર. -2147483648 થી 2147483647 જેટલો એનો કાર્ય વિસ્તાર છે, ક્ષેત્ર વિસ્તાર, અને એની પણ પૂર્વનિર્ધારિત કિંમત 0. ત્યાર પછી લોંગ 8 બાઇટ્સ, એ પણ ઇન્ટીજર છે અને એનો પણ ઘણો બધો એનો વિસ્તાર છે. જ્યારે બહુ મોટી પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરવો હોય તો લોંગ ડેટા ટાઈપનો ઉપયોગ કરવો પડે. ફ્લોટની જે છે 4 બાઇટ્સ, અને એમાં 10 ± 38 with about 7 significant digits. ડબલ 8 બાઇટ્સ, એ પણ રિયલ એટલે અપૂર્ણાંક. 10 ± 308 એ 15 સિગ્નિફિકન્ટ ડિજિટ્સનો ઉપયોગ કરી શકે છે, 15 ડિજિટ સુધી મૂકી શકીએ. કેરેક્ટર 2 બાઇટ્સ, એ 16 બીટ યુનિકોડ કેરેક્ટર્સનો ઉપયોગ કરશે. બુલિયન 1 બાઇટ, બુલિયન કિંમતનો પ્રકાર, અને એની કિંમત કઈ હોય, ટ્રુ અને ફોલ્સ, અને પૂર્વનિર્ધારિત કિંમત કઈ, ફોલ્સ. બી બીટની યથાર્થતા સાથેની પૂર્ણાંક સંખ્યા -2 B-1 થી 2 B-1ની રેન્જમાં ચિહ્નિત કિંમતોનો સંગ્રહ કરી શકાય. જ્યારે તેની આગળ અનસાઇન્ડ ચાવીરૂપ શબ્દ હોય ત્યારે તેની કિંમતમાં 0 થી 2 B-1ની રેન્જમાં હોઈ શકે. એટલે જ્યારે આપણે આ અનસાઇન્ડ INTનો ઉપયોગ કરીશું તો એની કિંમત કઈ હશે, 0 થી 2 B-1. જાવામાં અપૂર્ણાંક સંખ્યા IEEE 754 અપૂર્ણાંક સંખ્યાઓ અને અંકગણિતી પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો સુસંગત હોય છે, એટલે IEEE ને સુસંગત હોય. જાવા યુનિકોડ અક્ષર સમૂહનો ઉપયોગ કરે છે, એટલે કેરેક્ટર ડેટા પ્રકાર 16 બીટ પ્રિસિઝન અને અચિહ્નિત હોય છે. આ કારણે જાવા અનેક વિવિધ ભાષાઓના અલગ અલગ મૂળાક્ષરોના હજારો અક્ષરોનો ઉપયોગ કરી શકે. બુલિયન ડેટા પ્રકાર એ કોઈ સંખ્યા નથી, તેને સંખ્યા તરીકે ગણી પણ ન શકીએ આપણે. ચલ એટલે વેરિયેબલ. જો આપણે પ્રોગ્રામમાં અમલ દરમિયાન કંઈ પણ યાદ રાખવા માંગતા હોય કે કમ્પ્યુટરની મેમરીમાં કંઈ પણ સંગ્રહ કરવો હોય તો મેમરીમાં સંગ્રહ કરેલા ડેટા ઉપર પ્રોગ્રામ ગણતરી કરે છે. યાંત્રિક ભાષામાં ડેટાનો નિર્દેશ જે મેમરી જગ્યાએ સંગ્રહ કરેલો છે તેના આંકડાકીય સ્થાનાંક વડે કરવામાં આવે છે. જાવા જેવી ઉચ્ચ સ્તરીય ભાષામાં ડેટાનો નિર્દેશ કરવા માટે મેમરીની જગ્યાનો આંકડાકીય સ્થાનાંકોના બદલે નામનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પ્રોગ્રામરે શું કરવું પડે, ફક્ત નામ જ યાદ રાખવું પડે અને મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વાપરેલા નામને ચલ કહેવામાં આવે છે. પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે ચલના અલગ અલગ ડેટા કિંમત હોઈ શકે. તે હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. જાવા પ્રોગ્રામમાં જો પહેલા ચલ ડિક્લેર કરેલો હોમ તો જ વાપરી શકાય છે. જાવામાં એક અથવા વધારે ચલ નીચે જણાવેલી વાક્યરચના પ્રમાણે ડિક્લેર કરી શકીએ. ટાઈપ નેમ અને
વેરિયેબલ નેમ. ટાઈપ નેમ એટલે એને ડેટા ટાઈપ કહીએ અને વેરિયેબલનું નામ. કોણીય કૌંસ ઉપયોગકર્તા દ્વારા જણાવેલ ઘટકનો નિર્દેશ કરે છે અને છગડીયો કૌંસ અલ્પવિરામથી અલગ કરેલી ઘટકોની યાદીનો નિર્દેશ કરે છે. વેરિયેબલ નેમ્સ એટલે ચલના નામોની યાદીનો નિર્દેશ કરીએ. જ્યારે યાદીમાં એક કરતાં વધારે ઘટક હોય ત્યારે અલ્પવિરામથી જુદા પાડવામાં આવે છે. ટાઈપ નેમ એટલે ચલના ડેટા પ્રકાર જે કોઈક ચાવીરૂપ શબ્દ વડે બદલવામાં આવે છે. તે ચલનું કદ નક્કી કરે, તે કયા પ્રકારની કિંમત ધરાવી શકે છે તેમજ તેના ઉપર કયા કાર્યો કરી શકીએ છીએ તે જણાવવા માટે વપરાય છે. જ્યારે કોમ્પ્યુટર ચલ ડિક્લેર વિધાનનો અમલ કરે છે ત્યારે ચલ માટે અલગ મેમરી સુયોજિત સેટ કરે છે અને તે મેમરી સાથે ચલનું નામ જોડે છે. ચલના કેટલાક ઉદાહરણો અહીંયા આપ્યા છે. INT માર્ક્સ, ડબલ એમાઉન્ટ, ઇન્ટરેસ્ટ, ફ્લોટ રેટ, કેરેક્ટર ગ્રેડ, બુલિયન ઇઝ પાસ. ચલનું નામ વ્યાખ્યાયિત કરવા માટે આપણે નીચે જણાવેલા કેટલાક નિયમોને અનુસરવાની જરૂર છે. જેમાંનો પહેલો નિયમ, ચલના નામની શરૂઆત કોઈ મૂળાક્ષર, અંડરસ્કોર અથવા ડોલર ચિહ્નથી કરવી જોઈએ. પહેલા અક્ષર પછી તેમાં અંક, મૂળાક્ષર, ડોલર સાઇન અને અંડરસ્કોર હોઈ શકે. અહીંયા કેટલાક માન્ય ચલના નામ આપ્યા છે. બર્થ _ડેટ, રિઝલ્ટ, કોલ કોસ્ટ, ટોપ 5 સ્ટુડન્ટ્સ, ડેટ, એમાઉન્ટ, ડોલર સાઇન પ્રાઇસ અને અમાન્ય ચલ .4ME, પર્સન્ટેજ સાઇનની સાથે ડિસ્કાઉન્ટ, બર્થ પછી જગ્યા છોડીને ડેટ એટલે એ ખાલી સ્પેસ લેશે નહીં, નંબરને પહેલા અક્ષર તરીકે લેશે નહીં, પર્સન્ટેજ સાઇન એટલે સ્પેશિયલ કેરેક્ટર્સમાં ફક્ત એ ડોલર સાઇન અને અંડરસ્કોર જેવા ચિહ્નો જ લેશે, પર્સન્ટેજ સાઇન લેશે નહીં. આમ ચલના નામની વચ્ચે ખાલી જગ્યા હોવી જોઈએ નહીં. ચલ તરીકે જવાનો કોઈ કીવર્ડ્સ એટલે આરક્ષિત શબ્દ ન હોઈ શકે. આરક્ષિત શબ્દનો જાવામાં વિશિષ્ટ ઉપયોગ હોય છે, જેવી રીતના કે પ્રોગ્રામર દ્વારા અન્ય હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાતો હોય. અહીંયા કેટલાક આરક્ષિત શબ્દોના ઉદાહરણ છે, જેવી રીતના કે ક્લાસ, પબ્લિક, સ્ટેટિક, વાઇલ, ઇફ, INT, CHAR, કેરેક્ટર. આમ કોઈપણ એવા આરક્ષિત શબ્દોને વાપરી શકાતા નથી. ચલનું નામ આપવાની માર્ગદર્શિકા. ચલનું નામ અર્થપૂર્ણ અને જાવા ચલના નામ કોઈપણ લંબાઈના હોઈ શકે. ચલના નામમાં વધારે શબ્દો હોય જેમ કે બેલેન્સ, એમાઉન્ટ. કોઈપણ એક પદ્ધતિ આપણે અનુસરી શકીએ. પહેલા શબ્દ સિવાયના દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ. અમુક સમયે કેમલ કેસ કહેવામાં આવે છે. નામની વચ્ચે કેપિટલ અક્ષરો ઊંટની ખૂન જેવા લાગે છે એટલે એને કેમલ કેસ કહી શકીએ. જે રીતના કે બેલેન્સ અને કેપિટલ A ઉમેરીને એમાઉન્ટ. શબ્દને અંડરસ્કોરથી છૂટા પાડી શકીએ છીએ. યાદ રાખજો, જાવા કેસ સેન્સિટિવ છે એટલે કેપિટલ અને સ્મોલ અક્ષરો જુદા ગણવામાં આવે છે. એટલે ચલના નામ જો બેલેન્સ અને કેપિટલ બેલેન્સ આપવામાં આવે તો એ બંને અલગ અલગ છે. પ્રણાલિકાગત ક્લાસના નામ કેપિટલથી શરૂ કરવામાં આવે છે, જ્યારે ચલના અને મેથડના નામ સ્મોલથી શરૂ કરવામાં આવે છે. ચલ ડિક્લેર કરવા માટેની સારી પ્રોગ્રામિંગ શૈલી તો ચલને ડિક્લેર કરવાના વિધાનમાં ફક્ત એક જ ચલ આપીએ. દરેક ચલને ડિક્લેર કરવા સાથે પ્રોગ્રામના તેના હેતુની સમજ માટે કોમેન્ટનો સમાવેશ કરવામાં આવે. અગત્યના ચલ ફંક્શનની શરૂઆતમાં ડિક્લેર કરીએ. જે ચલ ફંક્શનના સમગ્ર તર્ક માટે અગત્યના ન હોય
તો તેને પહેલી વખત વપરાય ત્યારે ડિક્લેર કરીએ. જાવામાં 3 પ્રકારના ચલ છે. નંબર 1 ઇન્સ્ટન્સ વેરિયેબલ, નંબર 2 ક્લાસ વેરિયેબલ, નંબર 3 લોકલ વેરિયેબલ. ફંક્શનમાં ડિક્લેર કરેલા ફંક્શન પેરામીટર અને વેરિયેબલ એ લોકલ વેરિયેબલ છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ એ આપણે પછી અભ્યાસ કરીશું. int marks obtained, total marks is equals to 100, counter is equals to 0, boolean is pass is equals to true. સામાન્ય રીતે ચલને ડિક્લેર કરવાની વાક્ય રચના ટાઈપ નેમ કોણિયા કૌંસમાં વેરિયેબલ છગડીયા કૌંસ મોટા કૌંસમાં ઇઝ ઇક્વલ્સ ટુ વેલ્યુ, ચોરસ કૌંસમાં દર્શાવેલ ઘટક વૈકલ્પિક છે. લોકલ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે આરંભિક કિંમત આપી શકાતી નથી. ચલનો ઉપયોગ કરતા પહેલાં કોઈ કિંમત આપવાની જવાબદારી પ્રોગ્રામની રહે છે. અહીંયા એક પ્રેક્ટિકલ લોકલ વેરિયેબલ માટેનો છે. ફ્લોટ રેટ ડબલ એમાઉન્ટ્સ, એમાઉન્ટ્સ ઇઝ ઇક્વલ્સ ટુ રેટ ઇન્ટુ એમાઉન્ટ્સ. અહીંયા એમાઉન્ટ્સ ઇઝ ઇક્વલ્સ ટુ રેટ ઇન્ટુ એમાઉન્ટ્સ વિધાન વાપરતા પહેલાં લોકલ વેરિયેબલ રેટને કોઈ કિંમત આપી નથી. જ્યારે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું ત્યારે એ પ્રોગ્રામમાં ભૂલ દર્શાવશે. લિટરલ અચળ કિંમત માટે વાપરવામાં આવતું નામ લિટરલ તરીકે ઓળખાય છે. જાવામાં સંખ્યા, અક્ષર, સ્ટ્રિંગ અને બુલિયન કિંમત માટે અલગ અલગ પ્રકારના લિટરલ હોય છે. જેમાંનું પહેલું લિટરલ છે ન્યુમેરિક લિટરલ. પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ માટે ન્યુમેરિક લિટરલ વપરાય છે. ફોર એક્ઝામ્પલ 132, 1.72. તો આ બધા ન્યુમેરિક લિટરલ છે. ઇન્ટીજર લિટરલ. ઇન્ટીજર લિટરલ એ લિટરલ પૂર્ણ સંખ્યા છે. જાવામાં દશાંશ ચિહ્ન જેનો બેઝ 10, અષ્ટાંકી જેનો બેઝ 8, સોળાંકી જેનો બેઝ 16 અને યુનિકોડ ઇન્ટીજર લિટરલ છે. સામાન્ય પૂર્ણાંક સંખ્યાઓ જેમ કે 4, 157, 1, 4 ટાઈમ્સ 7 અને -32 તેના કદ પ્રમાણે બાઇટ, શોર્ટ અથવા INT ડેસિમલ ઇન્ટીજર લિટરલ છે. INT કરતાં મોટા ડેસિમલ ઇન્ટીજર લિટરલ આપોઆપ લોંગ પ્રકાર બની જાય છે. આપણે નાની સંખ્યાને સંખ્યાની પાછળ L અથવા સ્મોલ l લખીને લોંગ બનાવી શકીએ છીએ. જેવી રીતના કે 4L એ લોંગ ઇન્ટીજર છે જેની કિંમત 4 છે. ઋણ પૂર્ણાંક સંખ્યાઓની આગળ ઋણનું ચિહ્ન લખવામાં આવે છે. જે રીતના કે -45. અષ્ટાંકી સંખ્યા જેની અંદર ફક્ત સંખ્યામાં 0 થી 7 અંકનો ઉપયોગ કરે છે. જાવા ન્યુમેરિક લિટરલ આગળ 0 લખવાથી તે સંખ્યાને અષ્ટાંકી ગણવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 045 એટલે કે એ અષ્ટાંકી પૂર્ણાંક છે જેની દશાંશ કિંમત 37 છે. 16 અંકી સંખ્યા જેનો બેઝ છે 16 એટલે એમાં 16 અંકનો ઉપયોગ થયેલો છે. 16 અંક કેવી રીતે? તો 0 થી 9 સુધીના અંક, બાકીના અક્ષર. આ સંદર્ભમાં કેપિટલ અક્ષર કે નાના અક્ષર અદલાબદલી કરી શકાય. અક્ષર A થી F અનુક્રમે 10 થી 15 સંખ્યા રજૂ કરે છે. જાવામાં જ્યારે 16 અંકી સંખ્યા લિટરલ
લખવા માટે સંખ્યાની શરૂઆતમાં 0x અથવા કેપિટલ 0x થી થાય છે. 16 અંકી લિટરલના ઉદાહરણ તમને આપેલા છે. 0x45, 0xFF7A. કેરેક્ટર લિટરલમાં 16 અંકી સંખ્યા પણ મનસ્વી યુનિકોડ અક્ષર રજૂ કરવા માટે વપરાય છે. યુનિકોડ લિટરલ /U પછી 4 16 અંકી અંક વડે બનેલો હોય છે. /U00E9 કેરેક્ટર લિટરલ છે, જે તીવ્ર ઉચ્ચારણના સ્વર ભાવ સાથેનો યુનિકોડ અક્ષર છે. જાવા 7 દ્વિઅંકી સંખ્યા જેમાં 0 અને 1 અંક વાપરવામાં આવે છે, જેને રજૂ કરવા માટે આગળ 0B લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે 0B10110 અથવા તો 0B1010101110. રિયલ નંબર લિટરલને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ પણ કહેવામાં આવે છે. આ સંખ્યા બે પ્રકારની સંકેત લિપિ વડે લખી શકાય: પ્રમાણભૂત અને વૈજ્ઞાનિક. પ્રમાણભૂત સંકેત લિપિમાં પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગને દશાંશ ચિહ્નથી અલગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 12.37. વૈજ્ઞાનિક સંકેત લિપિ સંખ્યા પછી અક્ષર E અને ચિહ્નિત પૂર્ણાંક ઘાતાંક રજૂ કરવામાં આવે છે, જે રીતના કે 1.3E12 અથવા તો 12.3737E -108. અહીં E12 અને E-108 એ 10નો ઘાતાંક રજૂ કરે છે. 1.3E12 એટલે 1.3 વખત 10^12. 10નો ઘાત 12. 12.3737E -108 એટલે 12.3737 વખત 10નો -108 ઘાત. વૈજ્ઞાનિક માળખું અતિ મોટી સંખ્યા અને ખૂબ જ નાની સંખ્યા જણાવવા માટે વાપરી શકાય. જાવામાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વ નિર્ધારિત પ્રકાર ડબલ છે. લિટરલનો પ્રકાર ફ્લોટ કરવા માટે સંખ્યાની પાછળ કેપિટલ F અથવા સ્મોલ f ઉમેરવા પડે છે. જેવી રીતના કે ફોર એક્ઝામ્પલ 1.2 કેપિટલ F એટલે 1.2 લિટરલનો પ્રકાર ફ્લોટ. અહીંયા તમને એક પ્રેક્ટિકલ દર્શાવેલો છે, જે સેમ આગળ આપ્યો હતો તેવો જ છે. અહીંયા રેટની વેલ્યુ આપી દીધી છે 10.2. રેટ ઇઝ ઇક્વલ્સ ટુ 10.2. amount is equals to rate into amount. ફ્લોટ પ્રકારના ચલને લિટરલ 10.2ની કિંમત આપેલી છે. જ્યારે આપણે કમ્પાઇલેશન કરીશું ત્યારે એરર મેળવીએ છીએ. આ પ્રોગ્રામનો સફળતાપૂર્વક ચલાવવા માટે આપણે એ વિધાનને ફ્લોટ રેટ ઇઝ ઇક્વલ્સ ટુ 10.2 F લખવું પડે. એટલે સંખ્યાના અંતમાં F આપણે ઉમેરવો પડે. બુલિયન લિટરલ. બુલિયન પ્રકાર માટે સ્પષ્ટ રીતે બે લિટરલ ટ્રુ અને ફોલ્સ. આ લિટરલના અવતરણ ચિહ્ન વિના ટાઈપ કરવામાં આવે છે. તે ચલ નથી પણ કિંમત છે. બુલિયન કિંમતો મોટે ભાગે શરતી પદાવલીમાં જોવા મળે. સી ભાષામાં 0 ને ફોલ્સ તરીકે અને બિનશૂન્ય કિંમતને ટ્રુ તરીકે ગણવામાં આવે છે. જાવામાં ટ્રુ અને ફોલ્સ લિટરલ કોઈ આંકડાકીય કિંમત સાથે સંકળાયેલ
નથી. કેરેક્ટર લિટરલ. કેરેક્ટર લિટરલને એક અવતરણ ચિહ્ન વચ્ચે સમાવેલા એક અક્ષર દ્વારા જણાવવામાં આવે છે. જેવી રીતના કે A#3 અક્ષરને 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહ કરવામાં આવે છે. અમુક વિશિષ્ટ અક્ષરો માટે વિશિષ્ટ લિટરલ છે જે એસ્કેપ કેરેક્ટર તરીકે બેકસ્લેશનો ઉપયોગ કરે છે અને વિશિષ્ટ કોડ છાપી ન શકાય તેવા અક્ષરો અને યુનિકોડ કેરેક્ટર સેટમાં અક્ષરો હોય છે. જેવી રીતના કે /n ન્યૂ લાઇન, /t ટેબ, /b બેકસ્પેસ, /r કેરીએજ રિટર્ન, /f ફોર્મ ફીડ, બેકસ્લેશ કેરેક્ટર, અને ક્વોટ, સિંગલ ક્વોટ કેરેક્ટર, ડબલ ક્વોટ કેરેક્ટર, /ddd character represented by 3 octal digit, /xdd character represented by 2 hexadecimal digits, /udd character represented by Unicode number. સ્ટ્રિંગ લિટરલ. જાવામાં અન્ય બધા ડેટા પ્રકારો પ્રિમિટિવ ડેટાને બદલે ઓબ્જેક્ટના રૂપમાં છે. આપણે હમણાં થોડા સમય માટે ઓબ્જેક્ટ પૂર્વવ્યાખ્યાયિત ઓબ્જેક્ટ કે જે ઘણો અગત્યનો છે, જે સ્ટ્રિંગ પ્રકાર છે. સ્ટ્રિંગ એ અક્ષરોની એક શ્રેણી છે. બેલેન્સ સ્ટ્રિંગ લિટરલ વાપર્યો છે. સ્ટ્રિંગ લિટરલ એ બે અવતરણ ચિહ્ન વચ્ચે અક્ષરોની એક શ્રેણી છે. સ્ટ્રિંગની અંદર વિશિષ્ટ અક્ષરો ઊંડા સ્લેશ ચિહ્ન વાપરીને રજૂ કરી શકાય. ઉદાહરણ તરીકે મેની કોંગ્રેચ્યુલેશન્સ ઉદ્ગાર ચિહ્ન. સ્ટ્રિંગ આપવા માટે આપણે સ્ટ્રિંગ લિટરલનો ઉપયોગ ટાઈપ કરવો પડે. આ જ પ્રમાણે નીચે એક બીજું પણ છે. ધ સ્ટ્રિંગ બ્રોટ ટુ યુ બાય જાવા /u2122 યુનિકોડની શ્રેણી /u2122 ટ્રેડમાર્કનું ચિહ્ન એટલે TM બનાવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કોમેન્ટ વિશે જાણવા જઈએ છીએ. કોમેન્ટ. પ્રોગ્રામની કોમેન્ટ ફક્ત માનવ વાચકો માટે જ છે. તેને આપણે કોમ્પ્યુટર સંપૂર્ણપણે અવગણે છે. દરેક વ્યક્તિ દ્વારા પ્રોગ્રામ સમજાવવો સરળ બનાવવા માટે કોમેન્ટ લખવી એ અગત્યની છે. કોમેન્ટ નીચે અલગ અલગ પ્રકારે દર્શાવેલી હોય છે. જેમાં પહેલી છે એક લીટી કોમેન્ટ, જેની શરૂઆત ડબલ સ્લેશથી કરવામાં આવે છે અને લીટીના અંત સુધી વિસ્તૃત થાય છે. કોમ્પ્યુટર ડબલ સ્લેશથી શરૂ થતી દરેક લીટીને અવગણે છે, એટલે લખાણને અવગણ કરે છે. બહુલીટી કોમેન્ટ. તેની શરૂઆત /ફુંડરડી અને ફુંડરડી સ્લેશથી થાય છે. આ પ્રકારની કોમેન્ટનો ઉપયોગ સામાન્ય રીતે એક કરતાં વધારે લીટીની કોમેન્ટ માટે કરવામાં આવે છે. હકીકત. /ફુંડરડી અને ફુંડરડી સ્લેશ વચ્ચે શબ્દસમૂહ કે એક અથવા વધારે લીટીની કોમેન્ટ કોઈપણ રાખી શકીએ. બે સીમારેખાઓ વચ્ચેનું તમામ લખાણ કોમેન્ટ ગણવામાં આવે છે. કોમેન્ટનું નેસ્ટિંગ કરી શકાતું નથી, એટલે કે એક કોમેન્ટની અંદર આપણે કોઈ પણ બીજી કોમેન્ટ ઉમેરી શકતા નથી. દસ્તાવેજીકરણ કોમેન્ટ. આ પ્રકારની કોમેન્ટ /ડબલ ફુંડરડીથી શરૂ થાય અને ફુંડરડી સ્લેશથી એનો અંત થાય છે. તેનો ઉપયોગ કોડમાંથી API ડોક્યુમેન્ટેશન બનાવવા માટે થાય છે. આ એક વિશિષ્ટ પ્રકારની કોમેન્ટ છે જે જાવા DOC એટલે જાવા ડોક્યુમેન્ટ સિસ્ટમ માટે વપરાય છે. પદાવલીઓ. પદાવલી એ પ્રોગ્રામમાં અનિવાર્ય ભાગ છે. પદાવલી પાયાના ઘટકો લિટરલ, ચલ અને ફંક્શન કોલ છે.
વિધેય એ એક સબરૂટીન છે જે કિંમત પરત કરે છે. સાદી પદાવલી એક લેટરલ ચલ કે ફંક્શન કોલ હોઈ શકે, જ્યારે વધારે જટિલ પદાવલી એ સાદી પદાવલીઓના પ્રક્રિયકો વાપરી ભેગા કરીને બનાવવામાં આવે. પ્રક્રિયકોમાં ગાણિતિક પ્રક્રિયકો, કમ્પેરિઝન પ્રક્રિયકો, તાર્કિક પ્રક્રિયકોનો સમાવેશ થાય છે. જ્યારે પદાવલીમાં થોડા પ્રક્રિયકો હોય ત્યારે અગ્રતા ક્રમનો પ્રશ્ન થાય છે. ગણતરી કરવા માટે કઈ રીતે પ્રક્રિયકોના જૂથ બનાવવા, જેવી રીતના કે a+b/c. તો એ પ્રથમ ગણતરી b/cની ગણતરી કરવામાં આવે, તેનું પરિણામ એમાં ઉમેરવામાં આવે. અહીં સરવાળા કરતાં ગુણાકારને વધારે અગ્રતાક્રમ આપીએ છીએ. જો આપણે ઈચ્છતા હોય કે પૂર્વ નિર્ધારિત અગ્રતાક્રમ ન હોય તો આપણે જૂથ સ્પષ્ટ કરવા પડે, એટલે કે એને કૌંસમાં દર્શાવવા પડે. એટલે આપણે શું દર્શાવવું પડે? બ્રેકેટ્સ a+b/c, એટલે a અને bની કિંમતનો સરવાળો કરશે અને પછી c સાથે એનો ગુણાકાર કરશે. પ્રક્રિયકો ઓપરેશન્સ. અહીંયા આપણી પાસે 5 પ્રકારના પ્રક્રિયકો છે. પહેલું પ્રક્રિયક છે અંકગણિતીય પ્રક્રિયકો. બીજું તુલનાત્મક એટલે કમ્પેરિઝન પ્રક્રિયક. ત્રીજું તાર્કિક પ્રક્રિયક એટલે કે લોજિકલ પ્રક્રિયકો. ચોથું શરતી પ્રક્રિયકો અને પાંચમું એસાઇનમેન્ટ પ્રક્રિયકો. અંકગણિતીય પ્રક્રિયકો એરિથમેટિક ઓપરેટર્સ. જાવામાં આપણે જ્યારે અંકગણિતીય પ્રક્રિયકો એટલે કે સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, મોડ્યુલ્સ, આ બધા પ્રક્રિયક બાઇનરી છે. તેમાં 2 સંકાર્ય હોય છે, પ્રક્રિયક પ્લસ અને માઇનસ યુનરી. આ બધા જ પ્રક્રિયકો તમામ પ્રકારના આંકડાકીય ડેટા પર લાગુ પાડી શકાય, જેવા કે બાઇટ, લોંગ, INT, શોર્ટ, ફ્લોટ, ડબલ. પણ આને આપણે કેરેક્ટર કિંમત સાથે પણ વાપરી શકીએ છીએ. આ સંદર્ભમાં તે પૂર્ણાંક સંખ્યા તરીકે ગણવામાં આવશે. જ્યારે કેરેક્ટર પ્રકારના ડેટા હોય ત્યારે તેની કિંમત યુનિકોડ સંખ્યા પ્રમાણે ગણવામાં આવે છે. પ્લસ સરવાળો, માઇનસ બાદબાકી, ગુણાકાર ફુંડરડી એટલે ગુણાકાર, ભાગાકાર માટે સ્લેશ અને મોડ્યુલ્સ પર્સન્ટેજ સાઇન્સ એટલે ભાગાકાર પછી જે શેષ આપણને ભાગ જણાવે તે ભાગફળ પૂર્ણાંક સંખ્યા હોય છે. બાઇનરી અંકગણિતીય પ્રક્રિયા પછી પરિણામનો ડેટા પ્રકાર નીચે પ્રમાણે હોય. જો બંને સંકાર્ય એક જ પ્રકારના ડેટા હોય તો તે પરિણામનો ડેટા પ્રકાર પણ સંકાર્યના પ્રકાર સમાન જ રહેશે. એટલે કે જો બંને પૂર્ણાંક હોય તેનું પરિણામ પણ પૂર્ણાંક જ આવે. જેવી રીતના કે આપણે 9/2 કરીએ તેનું પરિણામ 4.5 આવશે. પણ 9 પણ INT છે અને 2 પણ INT છે, તો એનો આઉટપુટ શું જોવા મળશે? 4 એટલે પૂર્ણાંક સંખ્યા. અને એની પછીનો જે 5.5 છે તેને છોડી દેવામાં આવશે. જો બંને સંકાર્ય અપૂર્ણાંક હોય તો પરિણામ પણ અપૂર્ણાંક બનશે. એટલે કે 9f/2f હશે તો એનું પરિણામ શું આવશે? 4.5. જ્યારે બંને સંકાર્ય અલગ અલગ પ્રકારના ડેટા હોય, સૌપ્રથમ જે ડેટા પ્રકારની નાની રેન્જ છે તેને મોટી રેન્જના ડેટા પ્રકારમાં બદલી કરવામાં આવે, એટલે બંને સંકાર્યનો સમાન પ્રકાર બની રહે. આ પ્રકારના પરિવર્તનને પ્રમોશન પણ કહેવામાં આવે છે. પદાવલીનું પરિણામ મોટી રેન્જના સંકાર્ય સમાન બની રહેશે. ઉદાહરણ તરીકે
4 પ્લસ 3.5નું પરિણામ 7.5 મળશે. 9 ડિવાઈડ બાય 2.0નું પરિણામ 4.5 મળશે. 9f ડિવાઈડ બાય 2નું પરિણામ પણ 4.5 મળશે. મોડ્યુલ્સ પ્રક્રિયક. પર્સનના કિસ્સામાં જો પહેલો સંકાર્ય ઋણ હોય તો પરિણામ ઋણ હોય. જાવામાં મોડ્યુલ પ્રક્રિયક સાથે અપૂર્ણાંક ડેટા પ્રકાર પણ વાપરી શકીએ છીએ. પરિણામ પૂર્ણાંક ભાગફળ પછી રહેલી શેષ છે. આથી 25.8 મોડ્યુલ 7ના જવાબ માટે પૂર્ણાંક ભાગફળ 3 છે અને શેષ 25.8 માઇનસ 3 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ્સ ટુ 4.8. પ્રક્રિયક પ્લસનો ઉપયોગ શાબ્દિક લખાણને જોડવા માટે પણ કરી શકીએ છીએ. જ્યારે બે સંકાર્ય એકનો પ્રકાર સ્ટ્રિંગ હોય અને તેના ઉપર પ્લસ પ્રક્રિયક લાગુ કરવામાં આવે તો બીજા સંકાર્ય ડેટા પ્રકાર આપોઆપ સ્ટ્રિંગ બની જશે. એટલે આ પણ ગર્ભિત પ્રકારનું રૂપાંતર છે. આ પ્રકારનું રૂપાંતર આપણે બેલેન્સ રકમ છાપતા સમયે બેલેન્સ પ્લસ બેલેન્સ પદાવલીમાં આપણે કરી શકીએ. અહીંયા તમને એક પ્રેક્ટિકલ આપેલો છે અંકગણિતીય પ્રક્રિયકો માટેનો, જેમાં એક્સ અને વાય બંનેની કિંમત છે, એ અને બીની પણ કિંમત છે અને બંનેની સાથે અંકગણિતીય કયા કયા પ્રક્રિયકોનો ઉપયોગ કર્યો છે તે પણ આપણે બતાવેલું છે. આ આપણે પ્રેક્ટિકલ સેશનમાં જોઈશું. આપણે મેઇન મેથડની શરૂઆત 4 ચલ વ્યાખ્યાયિત કરીએ છીએ, જેમાં એક્સ અને વાય એ પૂર્ણાંક પ્રકારના છે અને એ અને બી એ અપૂર્ણાંક પ્રકારના લિટરલ છે. અપૂર્ણાંક પ્રકારના લિટરલનો પૂર્વનિર્ધારિત પ્રકાર ડબલ હોય છે, આથી તેનો પ્રકાર ફ્લોટ તરીકે ગણવો. આ માટે લિટરલ 12.5 અને 7ના અંતમાં સફિક્સ એફ લખવામાં આવશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન મેથડ પ્રમાણભૂત નિર્ગમ એકમ ઉપર માત્ર સંદેશો છાપે છે. આ મેથડ માત્ર એક જ આર્ગ્યુમેન્ટ એક સ્ટ્રિંગ હોય છે. પણ આપણે જ્યારે શાબ્દિક લખાણ સાથે જોડવા પ્લસનો ઉપયોગ કરીશું તો જણાવ્યું જાવા સંખ્યામાં સ્ટ્રિંગમાં રૂપાંતર કરે છે અને પછી તે બંનેને જોડે છે. તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 6 અને વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો એક્સ મોડ્યુલ વાયનું પરિણામ 2 મળે છે, કારણ કે પ્રથમ સંકાર્ય ધન છે. એ ઇઝ ઇક્વલ્સ ટુ 12.5 અને એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 6. ત્યારે એ મોડ્યુલ વાયનું પરિણામ 0.5 મળે છે. અહીં ભાગાકારનું પૂર્ણાંક ભાગફળ 2 છે અને શેષ 0.5. એ જ રીતે એ ઇઝ ઇક્વલ્સ ટુ 12.5 અને બી ઇઝ ઇક્વલ્સ ટુ 7.2. તો એ મોડ્યુલ બીમાં પૂર્ણાંક ભાગફળ 1 અને શેષ 5.3 છે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એ ડિવાઈડ બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ એ ડિવાઈડ બાય એક્સ. તો વિધાનમાં મિશ્રિત પ્રકારના સંકાર્ય ચલ એ ફ્લોટ છે, એક્સ ચલ આઈએનટી છે, તો ભાગાકાર પછી તેનું પરિણામ ફ્લોટ છે. એટલે પદાવલીની ગણતરી સમયે કિંમતોનો ઉચ્ચ ડેટા પ્રકાર સંકાર્યમાં રૂપાંતર કરવામાં આવે છે. એ જ પ્રોગ્રામના સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન મેથડના બીજા કોલમાં રહેલી પદાવલી એક્સ પ્લસ વાયના કૌંસને દૂર કરીને પ્રયોગ કરી જુએ તો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ એક્સ પ્લસ વાય ને પદાવલી એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ એક્સ પ્લસ વાય વડે બદલીએ અને પછી પરિણામનું વિશ્લેષણ કરીએ. તમે જુઓ એક્સ પ્લસ વાયમાંથી આપણે કૌંસ કાઢી નાખીએ અહીંયાથી આપણે આ કૌંસ કાઢી નાખીએ
તો એનું પરિણામ શું આવશે? x + y = 64. જ્યારે આગળમાં આપણે કૌંસ રવા દીધેલું હતું તો એનું પરિણામ શું હતું? 6 અને 4 તો 10 આવતું હતું. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પ્રક્રિયકો. એક પદી પ્રક્રિયક ડબલ પ્લસ અને ડબલ માઇનસને અનુક્રમે વૃદ્ધિ પ્રક્રિયક અને હાર્સ પ્રક્રિયક કહેવામાં આવે છે. ડબલ પ્લસ પ્રક્રિયક ચલમાં +1નો ઉમેરો કરે છે અને ડબલ માઇનસ પ્રક્રિયક ચલમાંથી 1 માઇનસ કરે છે. આ પ્રક્રિયકો કોઈપણ પ્રકારના પૂર્ણાંક ચલ અને કેરેક્ટર પ્રકારના ચલ ઉપર પણ વાપરી શકાય. જો x એ પૂર્ણાંક ચલ હોય તો આપણે x ડબલ પ્લસ x ડબલ માઇનસ xનો ઉપયોગ એક પદાવલી તરીકે અથવા કોઈ મોટી પદાવલીના ભાગ તરીકે કરી શકીએ. જ્યારે ચલના નામની પાછળ ડબલ પ્લસ અથવા ડબલ માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા તો પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવાય છે. આવા સંજોગોમાં પદાવલીની ગણતરી કરતા સમયે ચલની જૂની કિંમત વપરાય છે અને તે પછી ચલની કિંમતમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે. જેવી રીતના કે y = 4 + x ડબલ પ્લસ. વિધાનના અમલ પહેલાં ચલ xની કિંમત 3 છે તો પદાવલીની જમણી બાજુની ગણતરી કરતા સમયે xની જૂની કિંમત વપરાશે, એટલે કે 4 + 3 7 તો yની કિંમત 7 મળશે. જ્યારે ચલના નામ પહેલાં ડબલ પ્લસ અથવા ડબલ માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં પ્રી ઇન્ક્રીમેન્ટ અથવા પ્રી ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે. એટલે તે ચલની કિંમત પહેલાં વધારો કે ઘટાડો કરવામાં આવે. નવી કિંમત પદાવલીની ગણતરીમાં વપરાય. જેવી રીતના કે y = 4 + ડબલ પ્લસ x, જેમાં xની જૂની કિંમત 3 છે તો xની કિંમત પહેલાં વધારવામાં આવશે અને એનો ઉપયોગ પદાવલીની જમણી બાજુની ગણતરીમાં થશે. એટલે xની કિંમત બનશે 4 અને yની કિંમત શું થઈ જશે? 8. જ્યારે આ પ્રક્રિયક ફક્ત એક જ પદના વિધાનમાં વાપરવામાં આવે ત્યારે ચલની પહેલાં કે પછીમાં કોઈ તફાવત નથી. એટલે x ડબલ પ્લસ અને ડબલ પ્લસ x એ સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પ્રક્રિયક સુધી પૂરું થાય છે. હવે પછી તુલનાત્મક પ્રક્રિયક, તે ઉપરાંત ઇફ વિધેય, અસાઇનમેન્ટ, શોર્ટ સર્કિટિંગ, શરતી પ્રક્રિયક, શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ, સ્વિચ કેસ, આ બધી જ વસ્તુઓ આપણે આના પછીના ભાગમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બરાબર ખ્યાલ આવ્યો હશે એવું હું સમજું છું. થેન્ક યુ લિસનિંગ ફોર મી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુડ ડે એન્ડ ગુડ બાય.